ખેડામાં શેઢી નદીના પાણીનો રંગ બદલાઈ ગયો છે। નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં આ રંગ બદલાયો। નદીમાં કુદરતી પાણી કરતાં અલગ ઘેરા લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે। કેમિકલ માફિયા દ્વારા નદીમાં કેમિકલ ઠાલવ્યાની આશંકા છે। અગાઉ પણ નદીમાં કેમિકલ નાખવાથી પાણીનો કલર બદલાયો હતો। અહીં જીપીસીબી દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડા કલેક્ટરને નદીના બદલાયેલા પાણી અંગે TV9એ ટેલિફોનિક જાણ કરી હતી। ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતી શેરડી નદીમાં અવારનવાર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવામાં આવતું હોય છે અને તેના કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે વહેલી સવારે જે કેમિકલ માફિયાઓ દ્વારા જે કેમિકલ છોડવામાં આવ્યું હશે તેના જ કારણે જે પાણીનો કલર છે તે ઘાટા લાલ કલરનો જોવા મળી રહ્યો છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની ગંભીર બેદરકારી માની શકાય, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની હતી। TV9 દ્વારા પોલ્યુશન બોર્ડના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ ઊંઘમાં પોડી ગયેલું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી અને તેના જ કારણે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। કેમિકલ માફિયાઓએ અહીં કેમિકલ ઠાલવ્યાની આશંકા આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ થઈ રહી છે। અગાઉ પણ કેમિકલયુક્ત પાણીનો જથ્થો આ રીતે અહીં ઠાલવાયાનો મામલો સામે આવી ચૂક્યો છે। નદીનું પાણી પ્રદૂષિત કરવા માટે આખરે કોણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જરૂરી છે। ખેડા જિલ્લામાં નદીઓ અને કેનાલોમાં અવારનવાર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ નદી અને કેનાલોની અંદર ઠાલવવામાં આવતું હોય છે। તે જ પ્રકારના દ્રશ્યો અત્યારે નડિયાદ પાસેથી પસાર થતી શેરડી નદીમાં જોવા મળી રહ્યા છે। થોડા વર્ષો પહેલાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે જેની અંદર નદીના પાણીનો કલર બદલાઈ જવા પામ્યો હતો। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, શેરડી નદી નડિયાદ પાસેથી પસાર થાય છે અને આજે વહેલી સવારે તેની અંદર કોઈ કેમિકલ નાખ્યું હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે પાણીનો કલર લાલ કલરનો થઈ જવા પામ્યો છે। મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે જ આ પ્રકારના દ્રશ્યોનું સર્જન થાય છે, કારણ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે નિષ્ક્રિય અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ કાર્યવાહી નક્કર કરવામાં નથી આવતી અને તેના જ કારણે જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ થઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખેડા જિલ્લા દ્વારા જો થોડા સમયની અંદર જ તપાસ કરવામાં આવે તો કયું કેમિકલ છે તે પણ સામે આવી શકે છે અને કોના દ્વારા ઠાલવવામાં આવ્યું તેની માટે પોલીસ તપાસ કરવામાં આવે તો તે પણ સામે આવી શકે છે। કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।